Namaste, I'm Chaitali Udeshi and welcome back to our Week Care Talk series. Thank you so much everybody for constantly being on the show and thank you for liking, commenting, sharing our shows because it does work wonders. We have had some really fantastic response for our We Care show and thank you so much for it. So yes, We Care basically has a lot of verticals. જેમાં એક છે આપણે સિમ્પલિસ્ટિકલી કે રોડ અહેડ છે, ક્વોલિટી મેટર્સ છે, પેશન્સ પ્રાઇસલેસ છે, પછી ગેમ ચેન્જર્સ છે. I've written a little which I will be reading on and off. So yes, but the new vertical that we've started is Business Perfect. A Business Perfect ma, if you must have seen the last video, it is with Jan Shakti Industries અને એમના ઓનર છે આપણે તેજસભાઈ પંચાલ. એમની સાથે આપણે આ શો કર્યો હતો અને I think we could portray the business quite well. So we will also take this aspect along with the others that we have been doing in our We Care Talk series and we will continue doing it. We Care started during the lockdown when there was a lot of sadness that prevailed in our industry because staff ની salaries બંધ હતી, owners ના businesses બંધ હતા અને બધું જ બંધ હતું. Everything was on a standstill and not just from the national point of view, I think internationally આપણે એ લેવલ પર ચાલી રહ્યા હતા. પણ when you close down for some time and you come back, it takes a while for your business to settle. તો એ ટાઈમમાં આગળની વિઝન બતાવતી વખતે we were trying to give in positivities that things will be fine. It is just not you and me who are facing the problem, it is the world who is facing the problem. So now that we are trying and recovering from the pandemic and we are getting back to our normal lives, I think it's a good sign. So I think We Care has been able to do good in what we are doing. Right? So thank you so much for your support as well. કારણ કે એના વગર કદાચ We Care would not have been able to reach the number of people that we have been able to reach right now. So while in this growing phase of We Care, અમે લાસ્ટ એપિસોડમાં જે બિઝનેસ પરફેક્ટમાં કર્યું હતું તેજસભાઈ પંચાલ સાથે, એ જ રીતના આ વખતે we are going to be talking to કારીગર્સ of કલઈ. કલઈ શું છે? કલઈ is an art of coloring or putting an extra tone to your vessel, copper હોય કે brass હોય. હવે એના પર આવું એ પહેલાં હું તમને એમ કહું, આપણે જે વેસલ્સ વાપરતા હોઈએ છીએ ઘરમાં, ફોર એક્ઝામ્પલ વી યુઝ ફોર કુકિંગ વી યુઝ માટીની હાંડી વાપરી હોય કે પછી વી યુઝ નોનસ્ટિક પેન્સ or we must be using stainless steel, we must be using lots of other variety of stuff that we use during cooking. આ બધાનું મહત્વ એક લાઇનમાં હું તમને બેઝિક સમજાવી દઈશ. માટી હેઝ બીન વન ઓફ ધ બેસ્ટ એલિમેન્ટ્સ ટુ બી યુઝડ બટ ઇટ્સ અ સ્લો પ્રોસેસ ઓફ કુકિંગ. એટલે એ માટીની અંદર જ્યારે આપણે ખાવાનું બનાવતા હોય છે તો એ ધીરે ધીરે કૂક થતું હોય છે. ઇટ ટેક્સ સ્લાઇટલી લોંગર બટ ઇટ ડેફિનેટલી કીપ્સ ધ ન્યુટ્રિશન લેવલ ઇન્ટેક્ટ. એટલે ન્યુટ્રિશનમાં આપણને કોઈ દિવસ ઇશ્યુ ના આવે જ્યારે તમે માટીમાં કૂક કરતા હો છો. જે આપણે આઈ થિંક આજના ટાઈમમાં બહુ જ ઓછા એવા લોકો હશે કે જે લોકો ઘરની અંદર માટીમાં કૂક કરતા હોય. આપણે મોસ્ટલી ગયા છે નોનસ્ટિક કુકવેર પર. હવે નોનસ્ટિક કુકવેર ઇઝ અ ફેન્ટાસ્ટિક ઓપ્શન બિકોઝ ઇટ ઇઝ નોટ સ્ટિક એન્ડ ઇટ કુક્સ ફાસ્ટર. પણ એક એનો ડિસએડવાન્ટેજ એ છે કે વેન ધ નોનસ્ટિક સ્ટાર્ટ્સ ગેટિંગ ઇરોડેડ, એટલે આપણે નીચેનું એનું જે નોનસ્ટિકનું નો લેયર છે એ જ્યારે ઇરોડ થતો હોય છે તો એની નીચે એલ્યુમિનિયમ હોય છે વિચ ઇઝ હાર્મફુલ ફોર લોટ ઓફ પ્રોડક્ટ્સ દેટ આર બિંગ કુકડ ઇન that utensil. એટલે આઈ વુડ સજેસ્ટ કે તમે નોનસ્ટિક યુઝ કરતા હો તો નોનસ્ટિકમાં એ સ્ક્રેચીસ આવવા માંડે તો પ્લીઝ ચેન્જ ઇટ ઇમિડિયેટલી ઇન્સ્ટેડ ઓફ કન્ટિન્યુ ટુ યુઝ ઇટ. રાઈટ? એ છે. સ્ટેનલેસ સ્ટીલ છે. સ્ટેનલેસ સ્ટીલ ઇઝ અ ગુડ ઓપ્શન બિકોઝ ઇટ ઇઝ ઓલ્સો લો ઓન કોસ્ટ અને ઇટ વર્ક્સ વન્ડર્સ બિકોઝ ઇટ હેઝ નો હાર્મફુલ ઇફેક્ટ ટુ ધ ફૂડ યુ આર કુકિંગ ઇન. રાઈટ? એ સિવાય આપણે જે જૂની પદ્ધતિમાં વાપરતા હોઈએ છીએ એ છે કોપર અને બ્રાસ. એ આપણે જેને કહીએ આપણે કોપરને આપણે શું કહીએ છીએ? પિત્તળ ને તાંબુ. રાઈટ? હા. સો તાંબુ ઇઝ કોપર અને પિત્તળ ઇઝ બ્રાસ. હવે જ્યારે આપણે આ વસ્તુઓમાં કૂક કરતા હોઈએ છીએ તો એના ઉપર થતી પ્રોસેસ ઓક્સિજનના કારણે ઓક્સિડાઇઝેશન થાય છે અને
એની અંદર લિક્વિડ કે મોઇશ્ચર હોવાના કારણે એની અંદર એક બીજી પ્રોસેસ થાય છે જે છે કોપર કાર્બોનાઇઝેશન. ઓકે, હવે જ્યારે એ થતું હોય છે તો તમને કદાચ કોઈક વાર તમારા કોપર યુટેન્સિલમાં ગ્રીન કલરનો એલિમેન્ટ દેખાયો હોય. દેટ ઇઝ એક્સ્ટ્રીમલી હાર્મફુલ ફોર આર હેલ્થ. સો આઈ વુડ સજેસ્ટ કે એ વસ્તુને કલાઈ વગર કોઈ દિવસ નહીં વાપરવી, કારણ કે જો તમે કલાઈ વગર વાપરો છો તો એ તમને સખત બોડીમાં તમને હેલ્થના ઇશ્યુઝ આવશે ને આવશે જ, કારણ કે દેટ ઇઝ અ પ્રોવન સાયન્ટિફિક ફેક્ટ. વેલ, ઓલ સેડ એન્ડ ડન. કમિંગ બેક ટુ કલાઈ. કલાઈ એક એવી આર્ટ છે, આર્ટિસ્ટ છે જે અત્યારે ધીરે ધીરે એ વસ્તુ એક્સટિંક્ટ થતી જાય છે. પણ જો તમારે મારા જેવા લોકો ભેગા થશે તો આ વસ્તુને કન્ટિન્યુઅસ રાખશે અને આપણા ઘરમાં વપરાતી આપણી ટ્રેડિશનલ વસ્તુઓને આપણે આગળ ચલાવી શકશું. આઈ હોપ સો. સો there is a spiritual aspect to using copper and brass also. હવે કોપરમાં એમ કે છે, મેં જે થોડું લખ્યું છે એમાં, કે કોપર attracts and transmits a divine consciousness called Chaitanya. Now, I don't know if these are true or not, but આપણે જ્યારે પાણી ભરીને રાખતા હોય છે કોઈ કોપર યુટેન્સિલમાં, તો ઇટ ઓટોમેટિકલી સમહાઉ ગિવ્સ અ પોઝિટિવ વાઇબ ટુ યોર હાઉસ. આપણે કેમ કહીએ છીએ, આપણા દાદા કે આપણા પપ્પાઓ શું કહેતા હોય છે કે તમે કોપરના તાંબાના લોટામાં પાણી ભરો. એટલા માટે કે પ્રોબેબલી દેર ઇઝ અ સ્પિરિચ્યુઅલ આસ્પેક્ટ રિલેટેડ ટુ ઇટ, ઓર this could be the reason that it is much more healthier when you keep water stored in this vessel. They say, okay, again bijo spiritual aspect hai ki they also say that it has sattva raj. So I really don't know whether I would want to believe in it or not. પણ હકીકત તો એ છે કે આ તાંબા અને પિત્તળના વાસણો આપણા માટે બહુ જ યુઝફુલ છે અને ઇટ હેઝ નો સાઇડ ઇફેક્ટ્સ ઇફ યુઝડ પ્રોપરલી. તો એના પર થતી આ કલાઈની પ્રોસેસ, જે ટીન લગાવવાની પ્રોસેસ છે, જેનાથી આપણે કુકિંગ શું કહેવાય, બગડી ના જાય આપણું ખાવાનું, કે આપણું હેલ્થ ના બગડે, એ રીતે કઈ રીતે આપણે મેન્ટેન કરી શકીએ એના પર સુરેલ આપણને આગળ લઈ જશે. કલાઈવાળા મારા પપ્પા હતા. અચ્છા, તેમનાથી આ ચાલે છે કામકાજ? એમનાથી એટલે મારા બાપ દાદાથી આપણે 80 વર્ષ જૂની પેઢીથી અમારું આ કામ ચાલે છે કલાઈ. ઓહો, બરાબર બરાબર. એટલે અમારી દુકાન છે આસ્ટોડિયા ચકલા કાજિંદાબા ઢાલની કોલની સામે. અચ્છા, પર્સનલી ત્યાં દુકાન છે કલાઈની. ઓકે, હવે તો કલાઈવાળા તો બહુ ઓછા રહ્યા છે. હા, હવે એકચ્યુઅલી એમાં શું છે કે અમારી પેઢીમાં બેસવું પડે એટલે એના હિસાબે ચાલુ રાખવી પડી. હા, પણ અમને જયારે જરૂર પડે ત્યારે તમે મળી ગયા, બહુ સારું થયું. હા, આ વસ્તુ હવે લુપ્ત થતી જાય છે, તમે એને પકડી રાખજો. કઈ વાંધો નહીં. એ તો હવે મારા જૂની પેઢી છે એટલે મારા પપ્પાની ખ્વાહિશ હતી કે આ ધંધો વધારવાનું છે, એટલે મારે હું આ ધંધો વધારીશું આપણે. બરાબર. જેમ આપણા કોન્ટેક્ટ થતા જશે એમ આપણે કરતા જઈશું કલાઈનું કામ. બરાબર. પપ્પા હવે નથી રહ્યા? પપ્પા હવે નહીં રહ્યા. ઓકે, કેટલો વખત થયો? 4.5 મહિના થયા. ઓકે, તો તમે શું કરતા હતા? હું પેપર પ્રિન્ટનો કામ કરતો હતો, એટલે લેમિનેટ પેપર પ્રિન્ટનો મારો કામકાજ હતો. અચ્છા, તો તમે પપ્પાનો ધંધો હવે કલાઈનું સંભાળી લીધું છે? કલાઈનું સંભાળી. બરાબર બરાબર, જોરદાર. યુનુસભાઈ, આ વસ્તુ બહુ લુપ્ત થતી જતી વસ્તુ છે, બહુ ફોકસ લોકો કરી શકે છે, તો તમે આને પકડી રાખજો. કેવી રીતે શીખવાડ્યું આ કામ? પપ્પા જ હોય. પપ્પા અબ્બા જ કલાઈ હોય. અચ્છા, વેરી નાઇસ. તમે બે ભેગા થઈને સરસ કામ કરો છો. થેન્ક યુ વેરી મચ.